જમ્મુ કાશ્મીરમાં સોનમર્ગ, ગુલમર્ગ અને પહલગામ. મિત્રો હમણાં પહલગામ હુમલો થયો કે ના થયો? પહલગામ આતંકી હુમલો થયો એટલે એના બેઝ ઉપર તમને ગમે તેવો પ્રશ્ન પૂછી લે. આગળ વધો સર. હિમાચલ પ્રદેશમાં કુલ્લુ, મનાલી, શિમલા બરાબર અને ડેલહાઉસી. કુલ્લુ, મનાલી, શિમલા, ડેલહાઉસી. આગળ વધો સર. નીચે આવો. ઉત્તરાખંડમાં નૈનીતાલ અને મસૂરી. નૈનીતાલ અને મસૂરી. આગળ વધો સર. નીચે રાજસ્થાનમાં માઉન્ટ આબુ. ગુજરાતી લોકોને યસ. હવે મારે બોલવું નથી. સમજાઈ ગયું ને? કોઈ બાધા રાખવી કે મારે મારા ભાઈબંધોને ફેરવવા લઈ જાય છે તો ગુજરાતી લોકો રાજસ્થાનના માઉન્ટ આબુની બાધા વધારે લે. ચાલીએ આગળ વધીએ. નીચે આવી જઈએ. ગુજરાતમાં સાપુતારા. આગળ વધીએ. બાજુમાં મધ્યપ્રદેશમાં શું આવશે? તો બાજુમાં મધ્યપ્રદેશમાં પંચમઢી. મધ્યપ્રદેશમાં પંચમઢી. ચલીએ એનાથી એક સ્ટેપ આગળ વધીએ. નીચે આવો મહારાષ્ટ્રમાં. મિત્રો મહારાષ્ટ્રમાં મહાબળેશ્વર અને માથેરાન. બોલો અત્યારે ચોમાસું ચાલુ થયું એટલે 100 માંથી 90% લોકો મહારાષ્ટ્રના માથેરાન ફરવા જવાનું વિચારે. કારણ કે માથેરાન એ વરસાદમાં ખૂબ જ એનું પ્રાકૃતિક સૌંદર્ય. ચલિए સર આગળ વધો. નીચે કેરળમાં મુન્નાર અને એલેપ્પી. મુન્નાર અને એલેપ્પી. સામે તમિલનાડુમાં ઊટી અને કોડાઈ કેનાલ. ઊટી અને કોડાઈ કેનાલ બંને તમિલમાં. આગળ વધો સર. આગળ વધો. પશ્ચિમ બંગાળમાં દાર્જિલિંગ અને સિક્કિમની રાજધાની ફરવા લાયક ગંગટોક. સિક્કિમની રાજધાની ગંગટોક. લઈ લો ભાઈ સ્ક્રીનશોટ લઈ લો. ચલો ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો.